ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આશા કરું છું કાલનો બ્લોગ તમને ગમ્યો હોય છે. અને આજના તારીખ એટલે કે 20 તારીખથી આજે એક નવી સવાર, નવો બ્લોગ. તો જોતા રહો આજે આખો દી મારી યારે કેવું કેવું આવે છે આગળ જીવનમાં. અને ભવ્યભાઈ આજ સ્કૂલે દાંડી મારી છે. જો સ્કૂલે ગયા નથી, ઉતારશે હજી. મેં હતું કાલ રાતે હું 1:30 વાગ્યા સુધી વિડીયો એડિટિંગ કરતો હતો. પછી થોડો પ્રોબ્લેમ આવ્યો, તુસલો મળવા આવ્યો. તુસલાએ રાતના 2 વગાડી દીધા મારા. 2 વાગે ઘરે આવીને હૂતો, લાલારામ મૂકવાનું ભૂલી ગયો. શેઠ આપણા ઉતાર્યા, સ્કૂલે બોલે કંઈ ગયા નહીં. જોઈ શું થાય આજ નદીમાં. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. જપતો સ્કૂલે કેમ ન ગયો? તમે અલાર્મ નહોતું મેં કોને તારે જવાનું દાન જ નહોતી. જવાનું દાન હતું ને ગમે ઉઠીને ઉયું જાય. નીંદર આવતી હતી. એસી કે ઉતારે 12 બપોર સુધી. બાર બપોર નથી હાડકા બધે હાડકા કંઈક ખા ખાય જ લો એમ. હું માં આવ્યા નહીં તો ખાવાનું પડીકા ભાગ બાલાજી ઘાસપૂસ, મારું ટિફિન, બાફેલા મગ, મગ નથી. શું છે? દેખાવમાં સરકાર લાગે ભાઈ. મગ નથી, મઠ છે, યારાઈ છે. ખાવા મારા લાગશે ખરા જ લાગે ને. કેવા લાગે. ચાવ્યું ટાઈટ કરે છે પપ્પાને. એ મોચી વોટ સેવવાનું શું લ્યો? તમે જાઓ અત્યારમાં ઉપડો આ પપ્પા મોચી ક્યાંથી આવી ગઈ આપણી ઘરે આવું નાખી દો છો તમે. મોચી ક્યાંથી આવી આયા તો કઈ ઉડપુટ દેવાના લીધી અરે મોચી આમ દિન કામ કર गजब बेइज्जती है. આપણા કદવાની રોજ માટે કંઈક નવી ભવાઈ હોય. અને અત્યારે ભાઈ ઇનોવા લઈ નીકળી ગયા છે. મને અહીંયા ઉપરનું કીધું પેટ્રોલ પંપે હમણાં આવશે જોઈ. પછી ઇનોવા કંઈ બતાતી છે નહીં, આવું નહીં કરે ક્યારનો. આજે કંઈક નવા જ ખ્યાલ છે. આમ જાઉં તેમ જાઉં ફલાણે જાઉં જોઈ શું થાય. આ બધું શું છે? રિક્ષા મજા આવી. અમે તો ઇનોવાના વેમમાં હતો. ના જગ્યા નથી નો આપણે કઈક નવું કરવા જઈએ છીએ એટલે એવું છે. રિક્ષામાં. તો હવે અમે આવી ગયા અમિતી ઓટોમોબાઈલમાં. હવે આ કદવાની એક્ટિવા લેવી છે. આજનો નવો ટાસ્ક એક્ટિવા. કાલ મેં કહ્યું હતું ને કે લોન એક લ્યો ને એક લોન 2 પૂરી કરો. કાલ ઇનોવાનો વેટ કર્યો. હવે આજે આ નવું એક્ટિવા લેવું અમે. હાલો જો હવે એક્ટિવા લેવાનું એમ ને તમારે. ધંધો કરો ઉઠીને કઈ. તો આપણે આવી ગયા છીએ એક્ટિવાનું પેમેન્ટ આપવા. જે આપણે એકદમ કેશમાં લેવાની છે 98,000માં. 50,000ની પહેલી એન્ટ્રી નાખી દીધી. હવે એક કામ કર, બીજી નાખી દે 48. ઓકે, તો 48 પણ વયા ગયા અને પેમેન્ટ પૂરું. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. કેશમાં ગૂગલ પે કરીને બરાબર. હમણાં આજે ડિલિવરી લઈ લઈ ઓન ધ સ્પોટ. ખાલી 2,45,000 હવે કરતો હોય આવતા બેઠકમાં થઈ જાય. કરતો હોય ઘરને ગાડી લેવા જાવ. આવતા બેઠક જો ટાયર નવા જોજો. ભલે ટાયર ભલે નવે નવા. ડાયરેક્ટ એકદમ દવા ચકાચક. ચાલો આવતા બેઠકમાં થઈ જાય. લોટ ઉતરે જ છે. જાવલા હા આપણા બાપુજીનું જ આપણે પાર્કિંગમાં જાવ છે. આપણો નવો લોટ આમાં જ મૂકો આવશે. પકડી દેજો. જોઈ લો મિત્રો, ખાલી કોનો ભાવ એક આરે એક તદ્દન ફ્રી. એક આરે તદ્દન ફ્રી. ખાલી કોનો ભાવ, ખાલી કોનો ભાવ. कैसा लगा मेरा मजाक? હવે ખેતરે જેવું લાગે ખેતી કરવા. કઈ ક્યાં જા કદવા? ગાડીમાં ચેસીસનો ફોટો અપાવો. તને આ બધું બહુ ભાવે ને. વીમા લેવાનું, આરટીઓના ફોટા પાડવાનું. अच्छा, हमको सिखा रिया है. તો ફાઇનલી ગાડીની ડિલિવરી અમને મળી ગઈ છે. અમે ગાડી લઈ લીધી છે. હમણાં મારા કદવા સાથે ગાડી લઈને આવશે. કમ્ફર્ટેબલ. તો જયમાં મેલડી અમે કોઈ પણ ગાડી લઈએ અમારો એક ફરજિયાત નિયમ છે કે પહેલાં ગાડી હોય 4 વ્હીલ હોય
કે XYZ કોઈ પણ વાહન હોય પહેલાં અહીંયા આવવાનું અને રેડિયમથી જય મહાકાળીમાં આ તો જયમાં મેળવી લખાવવાનું, પછી જ ગાડી અમારી ઘરે પોગે. અને હર્ષદભાઈ લખી નાખ્યું જય મા મેલડી. ફાઇનલી અમે એમ્બેસીમાં પહોંચી ગયા છીએ. વરસાદના પલ્લી ગયા, સિસ્ટમ આખી અમારી એક થઈ ગઈ અત્યારે. તો સામંતભાઈ આપણી નવી ગાડી અહીંયા આવી ગઈ છે એમ્બેસીમાં. પલ્સર અહીંયા પડ્યું, આ અહીંયા પડી, આ અહીંયા પડી, સત્યાવાળી પોલીસ ક્યાં પડી, એ અહીંયા પડી. તો આપણી ગાડીઓ કેટલીક પડી એમ્બેસીમાં? હવે બીટ ને ઇનોવા એટલે પડી પાર્કિંગમાં. બરાબર છે. નીચે ઉતરો. બસ આ બાકી હતું કરવાનું હવે. कभी कभी लगता है कि आप उन्हीं च भगवान है. જો હા એસી જો સતીશભાઈના રાજમાં હો. સતીશ સર ગુડ મોર્નિંગ. કેટલા વાગ્યા સર? હાડા ક્યાંય વાગ્યા જી? નો હોય. મેં પેલા કીધું ને ભણનો દીકરો ઓગણી બેસી ગઈ બેઠો છે. મેં પેલા કીધું એટ્રો ખોલ ને ભાઈ, એટ્રો પકડી દે બાપુ. આગળ તમડો દુખતી હતી. અમારા ઘરવાળે જાણી જમને ટિકિટ પેક કરીને મોકલી દીધો. ઘરે કેસેટ ન કરું ને ભૂખા બેઠે ને તું. ના ભૂખ્યા પેટે પણ બધા તાત્કાલિક ભવ્ય મરુપા આરાધ્ય બધા જોઈતા અને કા ઢોવાઈ હતી. મારા બાપ ખુલી જાય, ભૂખ આવી છે. આ ભૂખ આવી થઈને જ કૂદે. સીપર ખોલું. એક કામ કે ત્યારે જોયું છે. એ આના ઘરવાળા આવું ન કરતા. यही नहीं, अभी और सुनिए. ખોઈલું નથી ને ફાઇનલી અમે ઓપરેશન થિયેટરમાં જઈએ છીએ અને આગળ ઓપરેશન ચાલુ કરીએ છીએ. આપણે હશે કાઢી દે. તો ફાઇનલી ગાઈસ આ ડબ્બો ખુલી ગયો છે અને એમાં છે બાફેલા મઠ. ડાઉન થઈ ગયું છે. મને એમ કે આમાં શીરો બીરો નીકળશે કંઈક ભાઈ. ખાઈ લ્યો. આય નહીં કઈ લે, આય નહીં જવું મારા ઘરે. यही नहीं, अभी और सुनिए. હા તે વાંધો. અને આપણે પહોંચી ગયા છીએ આપણા કેફે પર. તો 8:40 કેફે આવી જાઓ. જો આ ભૂખની બાદ પાછું ભૂખડીની થઈ ગઈ છે. ઓ 105 સ્ક્વેર ફૂટ આજુબાજુ આવતી છે ને આપણી આવે તો સવી. અહીં બેઠો બેઠો વહીવટ કરે છે ને વેફર ખાય છે. અંકિતભાઈ મામા બનાવે એમ તો બોલ. અને અંકિતભાઈ અમારા માવા બનાવે છે. એમ એમ અમરોલીનું માથું હો અંકિતભાઈ. હા બરોબર. Here I come. Oh, here I come. આમ પાછા એકવાર ભૂખા થઈ ગયા. આવી ગયા. નાનું છોકરું જો ખાય છે. ઠીક છે. ઠીક છે. અમારો પોકો ઘરે આવું આ લોકો આપતા જ નથી. પહેલી વાર આપ્યો. પહોંચી ગયા છીએ ઘરે અને બચ્ચા છે સાયકલ લઈને આવે છે આપણા. હેલો ગાઈસ. એઠીનો પડી બે હાથે છૂટો આખો વાળો આવ્યો પાછો. નક્કી હેઠો પડશે ને ટાટિયા ભાંગી શાંતિ બે છે. તો અત્યારે ઘરે પડ્યો અને આખો પલ્લી ગયો. વરસાદ પીછો જ નથી મૂકતો મારો. શું કરે? એમનો મોં દેખાય છે? લેસન બેસન કર્યા? નહીં, નથી કરું રાવ. ઈ કરની આ કાલ રવિવાર છે, શનિવાર છે, ભાઈ બોલે. નો ભાન પડે એટલે તારી માને લાવ્યો. શું બનાવ્યા ત્યાં? એટલી સંભાળ. બરાબર છે, એટલી જ પ્રોગ્રામ છે. હા બનાવું ઉપડા બદલ દો. થઈ ગયા છે હું ભાઈ ઇડલી ખાવા અને આજે ઇડલી બનાવી છે ફર્સ્ટ ક્લાસ. જોઈ લો ઇડલી. સારી સારી ઇડલી ખાવાની મજા અલગ આવે. એમ હું તો એમ કહું. તારે જેઠો હોય પાછો આરોર હોય ને. આ ઈ તો હોય જ ને. જેઠો આવે જોઈએ એનો. બે ઇડલી શું થાય છે?
એક અંદર નાખી એક બાલ છે, બે બાલ છે. ઓકે એવું છે એમ ને. ઓકે તો ભવ્યો રખડી રખડીને ધરા ને તે ઉપર આવ્યા. કેટલું રખડી એમ શેઠ? 5 વાગે ગયો તો પાછો એવો તો, પછી 8 વાગે એવો તો, પાછો 9 વાગે ગયો તો, 8:30 થઈ ગયો તો. 8:30. ટાઈમમાં કે સાડા દસે પડે છે. આવ્યો. તો એવું છે ભવ્યનું આવીને બધું ખાધું, કામકાજ. પાછું ખાઈને ગયો તો ને આવીને પાછું ખાધું. અને હા આપણે સવારે બ્લોગમાં એક્ટિવા લેવા ગયા હતા આજે અમે એક્ટિવા લેવા ગયા હા હતા મને ખબર છે. ફોન કર્યો ને બધાને. તો અમે એક્ટિવા લેવા ગયા હતા. એક્ટિવા લઈ લીધું છે, બેઝમેન્ટમાં મૂકી દીધું. પણ એક્ટિવા હુકામ અને કોની હાટું લીધું છે એ સરપ્રાઈઝ છે. એ આવતીકાલના બ્લોગમાં ખબર પડશે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. કોણ હાટું? તને ખબર છે? હે તો કાલથી જો તું મને ખબર છે. કોની હાટું? નહીં કાલે કાલે સરી. કાલે કાલે તો જોઈએ આપણે કાલના બ્લોગમાં કે એક્ટિવા મને કોની હાટું ગમ્યું લેવા છે. બે. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं नहीं नहीं, ઈ કાલ સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ. નવું મોડલ આવ્યા, ચાવી વાળું આવે ને રિમોટ વાળું. કાલે કોકનો બર્થડે છે ને ગિફ્ટમાં આપવાનો છે. તો જો કાલ સુધી કોનો બર્થડે છે ને કોને મારો તો ગિફ્ટમાં મળે birthday છે છે. એટલે મને તો કઈ આશા છે નહીં. ટીવી શરૂ થયું યુટ્યુબ એટલે નક્કી ભાઈ પાછા ભૂકા થયા છે. રોજનો ટાઈમ જ છે હાન પેટે ખાવાનો. अभी मजा आएगा ना. રખડી રખડી આવીને ભૂકો. આવી જાઓ ટોમેટો. મેં તું ખાઈ લે, મને ખાવું, મેં ખાઈ લીધું. તમને નથી કહેતો, ગાઈસ ને કહું છું. અચ્છા ગાઈસ ને કહેતો કહી દે. ગાઈસ તમે આવી જાઓ ખાવા. ઓકે પાસવર્ડના સૌને પ્રેસિડેન્ટ છે. હા છે આવી જાય જમવા. मैं नहीं बताऊंगा. આજનો વિડીયોને અહીંયા આપણે પૂર્ણ આપવી. આશા કરીએ છીએ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે અને કાલે આપણે ફરી એક નવા વિડીયો અને એક નવી કીધે ભેગા થઈશું. ત્યાં સુધી ભવ્ય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અને હવે 2 ગોટલા ઓઢી સુઈ જાવ, રાતના 11 વાગ્યા છે. તો કાલ સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.